નમસ્કાર દોસ્તો, આજે બતાવીશું નવા મશીનની સર્વિસ ઘરે બેઠા કઈ રીતના કરવી. તો આપણે પહેલા ફર્સ્ટમાં ખોલીશું આગળનું ઢાંકણું. એ આ બે સ્ક્રૂ ઢીલા કરવાના, આ ઢાંકણું ખુલી જશે, નીકાળી દેવાનું. પછી આને કહેવાય બૂટ. આ બૂટને ખોલી નાખવાનો. પછી ખોલી નાખીશું આપણે પ્લેટ. તો પ્લેટના બે સ્ક્રૂ વધારે ટાઈટ હશે તો મોટા ડિસ્મિસો જોશે. આ મશીનમાં સર્વિસ છે, પણ મતલબ 2-3 વસ્તુ બી નવી નાખવાની છે, તો એની બી માહિતી લઈ લો તમે. તો ઘરે બેઠા કોઈ બી વસ્તુ બદલવી હોય તો મારો વિડીયો જોઈને બદલી શકાશે. દુકાન ઉપર જવાની જરૂર નહીં પડે. અત્યારે દુકાનદારો તમને જે છેતરવા માંગે છે, છેતરાશો નહીં કોઈ જગ્યાએ. લાઈવ મશીન. દેખો, આ દાંતીમાં કચરો ભરાઈ ગયો તો દાંતી આ રીતે સાફ કરી લેવાની. પછી ડીઝલ કે કેરોસીન લઈ આવવાનું, એનાથી ધોવાનું મશીનને કમ્પ્લીટ. એક હેમરી પેપર આવે, હેમરી પેપર લાવી દેવાનું. એવું લાગે તો અમારા દુકાનવાળા જોડે હેમરી મશીન હોય. તમારા લોકો ઘરે બનાવવું હોય તો કોઈ એવું ખાંચબાજ પડી ગયું હોય તો હેમરી પેપર લાવી દેવાનું. જો આપણે આ શટલની પિન ખોલીશું, એ આ શટલની પિન. કેમ કે આજે છોકરો હાજર નથી એટલે ઝૂમ બૂમ કરી શકાશે નહીં, નજીકથી બતાવી નહીં શકાય. સ્ટેન્ડ ઉપર લગાવી તો બતાવીશ, કેમ કે વેકેશન સ્કૂલનું ખતમ થઈ ગયું છે. એટલે આજેથી ભાઈ કાનાજી ઠાકોર ગયા છે સ્કૂલે. આવશે હવે સાંજે 5:30-6 વાગે. 6 વાગે જો મોકો મળશે તો લાઈવ આવશે. એ કરશે ઝૂમ બૂમ, પણ ઝૂમ કરવાનો ટાઈમ હે નહીં. જો આ દાંતી સાફ કરી પ્લેટ, જો આ તમને નજીક લઈને બતાવીશ. આ ખરાબ થઈ ગઈ, જો એનો વલ. આ પ્લેટ આખી વળી ગઈ છે, તો આ પ્લેટ નવી નાખવી પડશે આપણે. જો આ શટલને ઘસવું પડશે, બફિંગ કરવું પડશે મશીનમાં. આ બફિંગ કરવું પડશે. તો હવે આગળની સર્વિસ ચાલુ કરીશું. એક પીસી લઈ લેશું. પીસીથી જે કચરો ભરાયેલો હોય નીકળી જાય બધા, તો પીસી મારી દેવાની પેલા. પછી કેરોસીન ડીઝલથી ધોઈ નાખવાનું કમ્પ્લીટ. જે વસ્તુ ઘસવાની ઘસી નાખવાની. તમારા મશીનના રિપેરિંગના પૈસા, સર્વિસના પૈસા બચી જશે. ઘરે બેઠા મારો વિડીયો ખાલી જોશો. જે બી આ વિડીયો જોવે એ લોકોને આગળ શેર કરતું રહેવાનું. તો અમને બી બીજો વિડીયો બનાવવાનો એક જોશ અને જુસ્સો આવે કે ચલો ભાઈ આપણો વિડીયો બહુ જોવે છે લોકો. આ વિડીયો યુટ્યુબમાં બી આપણે ચડાવીશું, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, 3 આઈડીઓમાં આપણી ચડાવીશું. ખાલી તમે નંબર નાખી સર્ચ મારશો તો આવી જશે. 7600957512. રાજેશ ઓફિશિયલ, રાજેશ ઠાકોર 440 ઇન્સ્ટાગ્રામ આઈડી.